તો કેમ છો મારા વાલા મિત્રો? પાછા આપણે આવી ગયા છીએ અત્યારે આપણે જઈ રહ્યા છીએ ધારી માં ખોડિયાર માના દર્શન કરવા અને ધારી ડેમ જોવા. તો બના રહેજો અમારા બ્લોગની અંદર, તમને મજા આવશે, ફૂલ એન્ટરટેન થશે, બહુ મજા આવશે. હા, અમારે હારે આવ્યું છે. હા હે ને, અમારે હારે આવ્યું હારે અત્યારે. હવે અહીંયાથી અમારો ધારીનો રસ્તો થઈ ગયો ચાલુ. હવે અહીંયા નકરા જોવા મળશે તમને બધાને આંબા, બીજું કાંઈ નહીં જોવા મળે. નકરા લીમડા ના આંબા. હવે આ જંગલ જેવું બધું આંબા મળ્યું અહીંયા. હવે ચારે બાજુ આંબા આંબા. કેરી ખાવા આંબા કીનો, કેરી ખાવા આંબા કીનો. देखो इधर तो अभी छोटे छोटे ही है. आ केदी मोटा था હવે આ નકરા બધા આંબા એને જોવા જ નહીં મળે. આંબા થઈ ગયા. આ ઈ ગામ છે જ્યાં અહીંથી આ સિંહ નીકળ્યા હતા. જો આ શેરીમાંથી સિંહ નીકળ્યા હતા, રોડની આ બાજુથી આમ ગયા હતા. આ જ ગામ છે. આ બાજુ છે સફારી પાર્ક, આંબરડી સફારી પાર્ક. ક્યાં છે બોલ? હવે ગયું મિત્રો. આ છે આપણા આંબરડી સફારી પાર્ક નો મેઇન ગેટ. અત્યારે આંબરડી સફારી પાર્ક ની અંદર અત્યારે ત્યાં જઈ રહ્યા છીએ. આ છે આંબરડી સફારી પાર્ક નો ગેટ. તો મિત્રો અત્યારે અમારા આંબરડી સફારી પાર્ક ની ટિકિટ આવી ગઈ છે અને અમે અંદર આવી ગયા છીએ. હવે હે ને ફૂલ એન્જોય કરવાની છે. હાવજ જોવો ને, હાવજ આજ તો મજા આવશે તમને બધાને. આખું જંગલ ની અંદર છે આ બધું, બહુ મજા આવશે. મારો કેમેરો આડો થઈ જાય પાછો. આ બધા વિડીયો ઉતારતા આવે અમારી પાછળ બધા વિડીયો ઉતારતા આવે. અત્યારે અમે આવી ગયા આંબરડીમાં, બહુ મજા આવશે. અહીં નકરા સાચા ને ખોટા બધા સિંહ જ છે, બીજું કાંઈ નથી. હા રહ્યો જો આપણો સાચો સિંહ. આપણો સાચો સિંહ જો આ બીજો, એનો ભાઈ બીજો. અંદર આવું હોત જોવા મળે. જો બધાયનું ઘર છે. જો અહીંયા ખાલી સિંહ રહે એવું નથી, ખાલી બધાય રહી શકે અહીંયા. આપણે રહેવું તો આપણે રહી શકીએ, ગુફા ગાડી પર, બીજું કઈ ન કરવું પડે. બરોબર ને? બોલો તો ખરા. શરમાઈ ગયા. ઓ અહીંયા જો કેવડા મોટા મોટા સિંહ છે. અહીંયા નકરા હાવજ જ છે, બીજું તો કઈ છે જ નહીં. આ એક સિંહ છે ને એક સિંહણી છે. હાવજ ભેગા તો હાવજ જ શોભે ને મારા વાલા. તમને બધાને એક વસ્તુ બતાવવા માંગુ છું. હું અત્યારે ક્યાં આવ્યો ખબર? મારી સામે એક સિંહ છે, સિંહણ છે અને એનું બચ્ચું વચ્ચે. ઓ માય ગોડ, જો હે ને બાળ એનું મોઢું આમ છે ને એટલે બીવાની જરૂર નથી, સમજ્યા? નકર તો મારી પાસે આવે. ફેમિલી તો ઠીક, મોઢું આમ છે એટલે વાંધો નથી, નકર તો આપણી પાસે આવે. હલો.
મિત્રો અમે વનરાજને જોઈને આવી ગયા છીએ. વનરાજ મળી ગયો તો ફાઇનલી એક જવાબ મળ્યો તો સિંહ, પણ મજા આવી જોવાની. અંદર જંગલમાં રખડવાની મજા આવી જોવા કરતા તો. બસમાં બહુ મજા આવી. અહીંયા આ બાજુ આ ધારી બાજુ આવવાનું થાય તો અંબરડી સફારી પાર્કની વિઝિટ એકવાર જરૂર કરજો, બહુ મજા આવશે. હવે ફોટોશૂટમાં બધા બેસી ગયા લાઈનમાં. હે ને અમારું ફોટોશૂટ થઈ ગયું. બધાનો ફોટો પાડી દીધો. મેં તો ખાલી એક બે જ પાડ્યા છે. મારે નથી પાડવા. અમારો હાવત છે એક આવડવા, જે એનાથી બનાવેલો વાઇસરથી. આમાં જવાનો રસ્તો નથી મળતો. આવી ગયું કયા બટકું ભલે. માવડીઓને ફોટો પાડવાનો બહુ શોખ. મિત્રો આંબરડી પાર્ક બહુ મસ્ત જગ્યા છે, બહુ મજા આવશે. તમે એકવાર આ બાજુ ધારી બાજુ આવવાનું થાય તો વિઝિટ જરૂર કરજો. અત્યારે તો આડે દિવસે ટ્રાફિક ઓછી હોય છે, બાકી તહેવાર ઉપર બહુ ટ્રાફિક હોય છે. બહુ મજા આવે એવું છે. લોકેશન પણ એકદમ મસ્ત છે અને સિંહ પણ જોવા મળે જ છે. અને અત્યારની ટિકિટ હતી કે એક જણાના 150 રૂપિયા. બસમાંથી જવાનું, સિંહ બતાવી દી, એક જણાના 150 રૂપિયા અંદર જવાની ટિકિટ હતી. બાકી બહુ મસ્ત જગ્યા છે.